હલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તમે અળવીના પાનના પાત્રા તો ઘણા ખાધા હશે, પણ આજે આપણે અળવીના પાનમાંથી ભાજી બનાવવાની છે। તો એના માટે આપણે આ બધા પાન લઈ લીધા છે અને તેને સારી રીતે પાણીથી ધોઈ અને સાફ કરી લીધા છે। તો હવે આપણે તેને સુધારી લેશું। તો સૌથી પહેલાં આપણે તેમાંથી જે આ જાડો રગનો ભાગ હોય છે તે દૂર કરી દઈશું। પછી આ સાઈડમાં પણ જે નસ જાડી હોય તેને આપણે કાપીને દૂર કરી લેશું। હવે આપણે તેમાંથી બધી જે જાડી રગનો ભાગ હતો તે દૂર કરી લીધો છે। તો તેને આ રીતે આપણે વાળી લેશું। આ રીતે આપણે ગોળ વાળી લેશું અને પછી તેને આ રીતે સુધારી લેશું। આ રીતે આપણે બધા પાનને સુધારી લેશું। બધા પાનને આપણે આ રીતે સુધારી લીધા છે અને હવે વઘાર કરવા માટે આપણે આ બધા રેગ્યુલર મસાલા લઈ લીધા છે। થોડુંક લસણને આપણે આ રીતે કટકી કરી અને લઈ લીધી છે। એક ટમેટું લઈ લીધું છે અને ચણાનો લોટ લઈ લીધો છે અને એક કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં થોડું જીરું એડ કરી દઈશું। ત્યાર પછી થોડીક હિંગ નાખી દઈશું અને લસણને એડ કરી દઈશું। હવે લસણને આપણે થોડીવાર માટે સાતળી લેશું। થોડુંક બ્રાઉન થાય એટલે આપણે ટમેટું એડ કરી દઈશું। અને ત્યાર પછી આપણે તેમાં જે આપણે પાન સુધારેલા છે તે એડ કરી દઈશું। પાનને આપણે પહેલાં ધોઈને જ લીધા હતા એટલે ડાયરેક્ટ એડ કરી દઈશું। જો તમારે ટમેટું એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આપણે તેમાં હળદર અને મીઠું એડ કરી દઈશું। અને તેને હલાવીને મિક્સ કરી લેશું। અને હવે ત્યાર પછી આપણે તેમાં પાણી એડ કરી દઈશું। અને થોડીવાર માટે તેને ચડવા દેશું। હવે આપણે તેને ઢાંકીને થોડીવાર માટે ચડવા દેશું। હવે આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લેશું। હવે આપણે ઉપરથી તેમાં ચણાનો લોટ ભભરાવી દઈશું। આ રીતે થોડો આપણે તેમાં ચણાનો લોટ નાખી દઈશું અને પછી થોડીવાર માટે તેને આ જ રીતે ચડવા દઈશું। એટલે ચણાનો જે લોટ છે તે આપણો એકદમ પાકી જશે। 1 મિનિટ જેવું આપણે લોટને આ રીતે જ પાકવા દીધો હતો। હવે આપણે તેને મિક્સ કરી લેશું એટલે આપણો જે ચણાનો લોટ છે તે એકદમ પાકી જશે। આપણે આમાં ટમેટું એડ કર્યું છે એટલે હું લીંબુ એડ નથી કરતી, પણ જો તમે ટમેટું એડ ના કર્યું હોય તો તમે થોડોક લીંબુનો રસ એડ કરી દેજો। હવે આપણે તેમાં થોડુંક ધાણા જીરું એડ કરી દઈશું। તો તૈયાર છે આપણી અળવીના પાનની ભાજી।
તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.